જય કોળી સમાજ દોસ્તો, હું કોઈ દિવસ વિડીયો બનાવતો નથી, પણ આજે બનાવું છું. કેમ કે થોડાક દિવસથી હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે અમુક કથાકારો આપણા સમાજને વ્યાસપીઠ ઉપરથી હલકો ગણે છે. દોસ્તો, મને સારા પુસ્તકો વાંચવાનો શોખ છે, તો હું અવારનવાર ફ્રી હોય ત્યારે કોઈને કોઈ પુસ્તક વાંચતો હોઉં છું. હાલ મારી પાસે આ પુસ્તક છે, જે તમને દેખાય છે, ચાણક્ય નીતિ. વાંચતો હતો તો તેમાં મેં જોયું કે પાન નંબર 87 પર વાલ્મીકી ઋષિની વાત કરી છે. આપણે તે વાંચીએ. દોસ્તો, આ પુસ્તક છે જે હું વાંચતા 87 પેજ પર પહોંચ્યો હતો. ત્યાં મેં વાંચ્યું, તમને હું બતાવું અને વાંચાવું પણ. આ 87 પેજ છે, જેમાં લખેલું છે, એક મિનિટ. તેમાં ચોખ્ખું લખેલું છે, જુઓ. જપથી પાપનો નાશ થાય છે. સત્પુરુષે જે મંત્ર આપ્યો હોય તેમાં એકાગ્રતા સાધવી તે જપ. મંત્રના શબ્દમાં ઝપી જવું તે જપ કહે છે. આ કામ માટે બુદ્ધિ ઓછી ચાલશે, પણ જો સદગુરુ પ્રત્યે સદભાવના હશે તો સાચા જપ થશે. એ જ જપ સાધકને તારશે. જપ કરવા શરૂમાં સ્થિરતા ન આવે તો મહર્ષિ વાલ્મીકીનો દાખલો યાદ કરજો. હું તમને જે કહેવા માગું છું તે હવે આવી રહ્યું છે. શરૂમાં જ્યારે તેઓ લૂંટારૂ વાલીઓ કોળિયા હતા, દોસ્તો જુઓ, ત્યારે ઋષિએ તેમને જપ માટે મંત્ર આપ્યો. એ મંત્રમાં એવા તો સ્થિર થયા કે તેમના શરીર ઉપર ઉદય એ માટીના રાફડા કર્યા, અને પછી તેઓ એવું જ્ઞાન પામ્યા કે તેઓ તરી ગયા, અને માણસ જાત તરી જાય તેવું રામાયણ જગતને ભેટ આપ્યું. જોયું કે વાલ્મીકી ઋષિ કોળી સમાજમાંથી આવે છે અને તેમને રામાયણ જગતને ભેટ આપી. આ એ જ રામાયણ છે જે લોકો વાંચી કથા કરીને એમના પેટ ભરે છે ને પાછા આપણા સમાજને નીચ ગણે છે. તો મારે એમને એટલું જ કહેવાનું કે જેના ઉદાહરણ આપીને તમે કમાવો છો તે લખવાવાળા કોળી સમાજના જ હતા. જય કોળી સમાજ.